હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જશો? તો સવારમાં આપણે આવી ગયા વાડીએ અને આપણે લઈ લીધો છે પાવડો હાથમાં, કેમ કે આપણે વાળવાનું છે આજે પાણી. તો ઉચકાક આવી રહ્યું છે પાણી, કે કાલે તો આપણે વાડીએ આવ્યા નહોતા, તો ઘરે કામ હતું એટલે કાલે ઘરે રોકાઈ ગયા હતા. તો આજ પાછા આપણે આપણી નોકરી ઉપર આવી ગયા છીએ પાણી મેળવા. પાણી વાગી ગયા છે બપોરના 12:30. તો હવે જઈ જમવા. જો મિત્રો, ખેડૂતોએ બધાએ વાવેતર કરી દીધું છે. તો ચણા વાવ્યા છે, તો આવા જ મસ્ત કંઈક ઉગી રહ્યા છે ચણા. અને ખેડૂતોએ 3-4 વાર સિંગ વીણી, તો પણ હજી કેટલી સિંગ નીકળી છે, કારણ કે મને સિંગ જ બહુ તૂટી હતી. એટલે હજી વાવેતર કર્યું તો પણ સિંગ પાછી નીકળી છે. આ ચણા 5 વાવ્યા હતા, તો ચણા જે ઉગતા આવે છે. આ ચણા જે આગતરા વાવ્યા હતા, એ ચણા જો મસ્ત ઉગીને તૈયાર થઈ ગયા છે. વાવી તો દે છે, પછી હવે ભગવાનને જેવો હવા રાખવો અને જેવું પકવવું એ તો ભગવાનની મરજી. ખેડૂત સાનસ અને મહેનત તો કરવી જ પડે. ખેડૂતો બધે મસ્ત મજાના વાવેતર કરી દીધા છે. અને આપણે તો ધાણા અને જીરાનું વાવેતર કર્યું છે, પણ એ બીજી વાડીએ છે. એટલે એ વાડીએ જઈશ ત્યારે તમને બતાવીશ કે ધાણા અને જીરું કેવું ઉગ્યું. ધાણા તો જે નીકળતા આવે છે, પણ જીરું ઉગી ગયું છે. તો એ વાડીએ જઈશ ત્યારે તમને બતાવીશ. હાલો, હવે આપણે જઈએ જમવા. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ જો પાછા રોજની જેમ આપણી ગણજીની છે જમવા માટે. અને આજ મારે એક વાત કરવી છે કે અત્યારે તમે યુટ્યુબ ખોલો એટલે યુટ્યુબમાં સખત એક જ સમાચાર આવી રહ્યા છે કે કચ્છમાં ગભરાઉસ બાપુની દીકરી મોંગલધામ વાળા બાપુની દીકરી એક બુકીને લઈને ભાગી ગઈ. એને લવ મેરેજ કર્યા છે ને યાર. એવું હવે શું ચાચી હકીકત છે અને શું નહીં એ તો આપણને ખબર નથી, પણ કહેવાનો મતલબ એ છે, હાલો કદાચ દીકરી લવ મેરેજ કર્યા હશે, બરાબર, તો એમાં નવાઈની વાત શું છે એમ. કારણ કે હવે તો ઘરે ઘરે બધા લવ મેરેજ કરે છે, એમાં કંઈ નવાઈ તો મોટી છે નહીં. તો એક દીકરી હાલો કદાચ નાદાનીમાં કે કોઈના આવેશમાં આવી હશે, કે કોઈની સાથે એને પ્રેમ થયો હશે, કે એને ભૂલ કરી બેઠી, બરાબર. તો એમાં એટલી નાની વાતને એટલો મોટો ઇસ્યુ બનાવી દીધો છે કે આખા સોશિયલ મીડિયામાં એ સમાચાર આવે છે અને એના હારે બાપુનો ફોટો મૂકીને આવે છે. હવે દીકરીએ ભૂલ કરી છે, બરાબર, એમાં બાપનો શું વાંક? કોઈ પણના મા બાપ કોઈની દીકરીને ભગાડવા રાજી ન હોય. તમે જ છો, તમારી દીકરી જો કાર્ય કર્યું હોય તો શું તમે એમાં ખુશી હો? નાદાનીમાં કે આવેશમાં આવીને કોઈની જાળમાં ફસાઈને દીકરી કદાચ ભૂલ કરી બેઠી તો એનો આટલો મોટો આખા ઓલામાં ઇસ્યુ બનાવીને કોકના બાપને નીચું દેખાડવાનું જોવું પડે, એવું કરવાની શું જરૂર છે એમાં એમ? અને હરેકની ઘરે આજે એની ઘરે છે, કોલ આપણી ઘરે પણ થાય. ભલે તમારી ઘરે કદાચ દીકરી નહીં હોય તો તમારા દીકરાની દીકરી પણ આવી ભૂલ કરશે. તે દિવસે એ તો જેને વીતી હોય ને એને ખબર હોય કે એની ઉપર અત્યારે શું વીતતી હોય. તમે એટલા મોટા ન્યૂઝમાં મોટા ફોટા ચાપી સમાચાર ફેલાવી રહ્યા છો. એની દીકરી ભાગી ભાઈ, એને દીકરી કદાચ ગઈ તો એની ગઈ, ચાલો ઇજ્જત ગઈ તો એની ગઈ, બીજું જોયા જાવ એનું થયું. એમાં તમારું શું ગયું છે એમ? કોઈની પણ ઘરે કાંઈ પણ ઘટના બનતી હોય તો લોકો મોટું બહુ રૂપ એને આપી દેતા હોય છે. અને એ વાતને એટલી ફેલાવે, નેગેટિવ વાતને તો ફેલાવવાને લોકોને એટલી કોશિશ કરે કે ન પૂછો વાત. અને કોઈ સારું કામ કર્યું હોય ને તો એટલું બધું નહીં ફેક આવે, પણ જો કોઈથી કોઈ ગલતી થઈ, કોઈ ભૂલ થઈ, તો એ નેગેટિવ વાતને તો એટલી બધી ફેલાવશે ને તે આમ આખા ઓલામાં ઉપાડો લઈ જાય છે એમ. અરે યાર, જરાક તો શરમ કરો. જે તમારી ઘરે આ ઘટના ઘટશે અને તમારે જે ઘરે આ દિવસ આવશે ને ત્યાંથી તમને ખબર પડશે કે જેની ઘરે કોઈ ઘટના ઘટી હોય ને આવું થયું હોય ત્યારે એની પર શું વીતતી હોય એમ. એટલું મોટું રૂપ આપવાની શું જરૂર હોય છે એમ એ વાત. અને જેની ઘરે કોઈ પણ ઘટના ઘટે, હું એવું નથી કે દીકરી લઈને વહી ગઈ, કોઈની ઘરે કાંઈ પણ ઘટના ઘટતી હોય છે તો લોકો આમ એ વાતને એટલી મોટી બનાવી દે ને કે સમાજમાં માણસને આમ ઓલું કરી દે એમ. અરે યાર, જરાક તો વિચાર કરો. જે આ જેની ઘરે છે કાલ તમારી જ્યારે ઘરે ઘટના ઘટશે ત્યારે તો એ કેમ તમે છુપાવો? ત્યારે મોટું હોશેથી કહેતા હો તો કે અમારી ઘરે આમ છું એમ, ત્યારે તો એ વાતને તમે ઓલું કરવાની દબાવવાની કોશિશ કરો. અને બીજાની ઘરે થાય ત્યારે એને મોટી ઓલી કરીને ઓલું રૂપ આપવાની કોશિશ કરો, આખા ગામમાં આખી દુનિયામાં ફેલાવવાની કોશિશ કરો છો.
તો એ કોકની દીકરી છે, એ કોકનો બાપ છે. અને કોઈનો સંતાન, કોઈ પણ સંતાન કોઈ ભૂલ કરે ને એમાં કોઈના મા બાપ ક્યારેય જવાબદાર હું તો કોઈ નથી હોતા. કારણ કે કોઈના મા બાપ એવા ન હોય કે કોઈની દીકરી કે દીકરાને કોઈ ભૂલ કરવા માટે ઓલું કરતા હોય છે. પણ એ તો સૌના સંજોગને સમય હોય છે, એમાં મા બાપનો શું દોષ? જ્યારે પણ કોઈ ઘટના ઘટતી હોય કોઈના દીકરા દીકરીની, ત્યારે લોકો મા બાપને દોષી ઠેરાવતા હોય છે. તમે જ વિચાર કરો, તમે તમારા મા બાપ હોવ, તમે કોઈના મા બાપ હશો ને, તો તમે કોઈને તમારા દીકરા દીકરી એવી ભૂલું કરે એમાં રાજી હોશો? તો એ લોકો એ રાજી હોય? એ તો સંતાનો ભૂલ કરી બેસતા હશે. કોનાથી આ જગતમાં ભૂલ નથી થઈ? બધાથી કોઈને કોઈ નાના મોટી ભૂલ થતી જ હોય છે. મારાથી થઈ હોય, તમારાથી થઈને કોઈ આ જગતમાં એવો સર્વશ્રેષ્ઠ છે જ નહીં જે કોઈથી કોઈ ભૂલ ન થઈ હોય. હાલો, એને કદાચ આવી ભૂલ કરી હોય તો તમારાથી કોઈ બીજી ભૂલ થઈ, કોઈથી ત્રીજી ભૂલ થઈ. બધાથી કોઈને કોઈ ભૂલ થતી જ હોય છે. આપણે મનુષ્ય છે એટલે બધાથી આપણી કાંઈ ને કાંઈ ભૂલ થાય જ છે. તો એવું નથી કે આપણીથી કોઈ ભૂલ થઈ જ નથી કે આપણે બીજાની ભૂલને મોટું રૂપ આપીને ઓલું કરવી એમ. બધાથી નાના મોટી ભૂલ થતી જ હોય છે. અને એવું તો જગત દુનિયા છે, કોઈના જ કરવાનું છે. તો કોઈને મોટું રૂપ આપી અને કોઈને દુઃખી કરવાનું કોઈ જ એને તમને મળવાનું છે શું? આ લોકો કદાચ તમે એને લાખો વાતો, કદાચ એની ઘરની કોઈની પણ ઘરે કોઈ ઘટના ઘટે કે કોઈની દીકરી આવું કરે, લવ મેરેજ કરે, કાંઈ પણ કરે, એને તમે કદાચ આખા જગતમાં ફેલાવો તો એને શું થઈ જાય? કાંઈ ફેર પડે? કાંઈ ન પડે. ખાવાનું હોય થઈ ગયું હોય તો એમાં શું છે? 5 દી લોકો વાતું કરે, બીજું શું થાય? કાંઈ ન થાય તમારાથી. તમે ખોટા એના પાપના દોષી બનો. એ સારાની દીકરી છે અને બાપુ આખું ઓલું સંભાળે છે મંગલધામ, એની માથે કાંઈક મા જગદંબાનું ઓલું તો હશે જ ને, તો જ એ સંભાળતા હોય ને. 1 રૂપિયો દાન નથી લેવાતું, તો એમને તો કંઈ નહીં હાલતું હોય. તો શા માટે ખોટા કોકના ભાગીદાર પાપના બનો છો, ખોટી સાચી વાતો કરીને? હાલો, સત્ય હશે, આપણે નથી ખબર કે સત્ય હશે કે શું છે. એ કદાચ સત્ય હોય તો એ શું થઈ ગયું છે? કે મોટી નવાઈની વાતો છે નહીં, થઈ ગઈ છે ભૂલ, તો એમાં શું છે? પણ થોડું મોટું રૂપ આપી અને એમાં મોટા મોટા બાપુના અને ફોટા ચાપીને જાહેર કરવાની શું જરૂરત છે એની? એમ બધાથી કોઈને કોઈ નાના મોટી ભૂલો થઈ જ જતી હોય છે. કોઈ એવા દુનિયા ઉપર છે નહીં કે એનાથી કોઈ ભૂલ થઈ નથી એમ. એટલે કોઈની નાની વાતને ભૂલને લઈ અને તમે એવડું મોટું સ્વરૂપ ન આપો કે સામેવાળા માણસને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ છે. એટલે ઘણાય અત્યારે આ સમયમાં તો બધાને ખબર જ છે, એટલે કોઈ એવું ડરતું નથી કોઈથી. પણ અમુક માણસો એવા હોય છે કે બચારા શરમને લીધે ઓલું થઈ જતું હોય છે. બાકી હું તો કહું છું, દુનિયા છે, સારું થશે તોય વાતું કરશે ને ખરાબ થાય ને તોય વાતું જ કરવાની છે. એટલે દુનિયાથી તો ડરવાનું જ નહીં. બાકી દુનિયા જે કોઈ આપણે કાંઈ ગદરાવતી નથી, કોઈ ખાવા નથી દેતી. એટલે દુનિયાથી કંઈ બીવાની આપણે જરૂર નથી. એટલે સમાજ છે, તમારી ઘરે સારું થશે તોય વાતું કરશે, ખરાબ થશે તોય વાતું કરશે. એટલે જેની ઘરે કોઈ એવી ઘટનાઓ ઘટે અને વાતોને મોટું સ્વરૂપ દઈ દેતા હોય છે, અને 2 હાથ જોડીને વિનંતી કે તમારી ઘરે જે એવી ઘટના કંઈ ઘટશે તેથી તમને ખ્યાલ આવશે. અને જેટલું એમાં ધ્યાન દો છો, કોકની વાતું કરવામાં, કોકની વાતોને મોટું રૂપ આપવામાં, એટલું કામ ધંધામાં ધ્યાન દો તો કંઈક આગળ આવશો. બાકી કોઈની વાતું કરે કોઈને કાંઈ ફેર નહીં પડી જાય. અને તમે વાતું કરશો તો એ તમારે અમુકના પાપના ભારી થશો. સાચું ખોટું 5 વસ્તુ ભેળવીને બોલશો તો તમે એ પાપના ભાગીદાર બનશો. બાકી એ લોકોને કાંઈ ફેર નહીં પડે. બરાબર? એટલે જે સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન.